લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર વદ આઠમ સોમવાર, તારીખ 23/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:59. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા મિત્ર સાથે મિત્રતા નિભાવીને ચાલવું ચોક્કસ જીવનમાં અઘરા સમયને આપણે સહેલો બનાવી શકીએ. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા, અને આજના જન્મેલા બાળકો મિત્રતા ભાવ નિભાવી જાણશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર આપણે વિચારીએ કે ભાઈ કયો માણસ બુદ્ધિશાળી કહેવાય. તો મિત્રો, જે પોતાના કામને મનગમતું બનાવી લઈને એ માણસ બુદ્ધિશાળી કહેવાય. જે કામ કરવાનું છે આપણે એને આપણે આપણા મનને ગમતું બનાવી દઈએ તો કામમાં આપનું મન પણ લાગે અને પરિણામ સારા લઈ શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર આપણે બેઠા બેઠા પેલું અશક્તિ જેવું લાગે ને ચક્કર આવે, તો તુલસીના પાન સાથે 2-3 મરીના દાણા મોઢામાં નાખીને ધીરે ધીરે ચાવીને રસ ઉતારો. 2-5 મિનિટમાં ચક્કર આવતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે કોઈની પણ સાથે જ્યારે તમને એમ લાગણીનો અનુભવ થાય ને તો એનું જતન કરજો. એને ગમે તે રીતે જીવનમાં નહીં જોડતા, કારણ કે લાગણીનું જતન કરવાવાળું પાત્ર આપણી આજુબાજુ હોય ને તો તે છે માં. તો આપણે જો કોઈને એક માનો અહેસાસ કરાવી શકીએ ને એનાથી વિશેષ જીવનમાં બીજું કોઈ મોટું કાર્ય નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. આજે દિવસની શરૂઆત નબળી થતી દેખાય, પણ જો આપણે આપણા આરોગ્યને સાચવી લઈએ ને તો આજની નબળાઈ દૂર કરી શકાય. આજે છે ને તમે કરેલી મહેનત એનું ફળ કદાચ વિલંબથી મળે તો ત્યાં પણ તમારે ધીરજ રાખવી પડશે. ઉતાવળમાં કોઈ પરિણામ મેળવવાની આશા નહીં રાખતા. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે દિવસનો ઘણો ખરો સમય સામાજિક કામોમાં આપણે વિતાવી શકશું. આર્થિક રીતે તમારે તમારા પૈસાનું રોકાણ કરવામાં આજે થોડું ધ્યાન આપવાનું છે. ઉતાવળમાં કોઈ ખોટી જગ્યાએ પૈસા રોકાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે તમારી ખર્ચની જે લિમિટ છે ને એ કદાચ તમે વટાવીને આગળ ખર્ચ કરી શકો. અહીંયા થોડુંક ધ્યાન આપજો ખર્ચામાં. આપણે જો લિમિટની બહાર ચાલ્યા જઈએ, આપણી જે તાકાત છે એની ઉપરવટ ચાલ્યા જઈએ ને તો આપણી આર્થિક પરિસ્થિતિ પર મોટું સંકટ આવવાની શક્યતાઓ દેખાય, અને આના કારણે મનમાં ઉચાટ આવે ને આર્થિક ક્ષેત્રમાં આપણે પછડાટ મળતો દેખાય. આજનો શુભ રંગ આછો નારંગી. કર્ક રાશિવાળાને માટે આજે કંઈક નવું કાર્ય થતું દેખાય. આજે પિતૃપક્ષથી લાભ થતો દેખાય છે. આજે તમે તમારા કામકાજનો વ્યાપ વધારીને આગળ વધો એવા સંજોગો ચોક્કસ તમે પોતે બનાવી શકશો. અને મિત્રો, આજે છે ને કોઈ જૂનો વાદ વિવાદ હોય ને એની પર ધ્યાન આપજો, એને સમાપ્ત કરી દેવાનું છે આપણે, બરાબર. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પૈસાના ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. અચાનક મોટો લાભ મળી જાય
એવા કાર્યોથી, એવી લાલચથી બચીને રહેવાનું જ. નહીં તો તમે મોટા પૈસા ગુમાવી શકો. આજે વડીલની મદદથી આજે આપણો બચાવ થતો દેખાય તો આજે વડીલોની સલાહ નકારવી નહીં. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાવધાન રહેવાનું છે. પોતાની બચત વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આજે કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈને વાયદો કરવાનો હોય તો ખૂબ સાવચેતી રાખીને ચાલશો તો ફાયદો થશે. આજે છે ને આવક જાવકના પલ્લાને સંતુલિત રાખવા માટે મહેનત કરવાની જ અને એવા જ નિર્ણય આજે આપણે લેવાના છે. આજનો શુભ રંગ મજન્ટા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો આજે થોડુંક મન મોટું રાખીને ચાલવું પડે. આજે વેપારમાં, વ્યવસાયમાં, નોકરીમાં પ્રગતિ દેખાય, પણ ક્યાંક કોઈક ઘટના એવી હોય કે જ્યાં તમે મન મોટું રાખીને થોડી ઢીલ છોડો, જતું કરો તો તમને વધુ ફાયદો થાય. તો મિત્રો આજે કોઈ પણ કામમાં ધ્યાન આપજો, કારણ કે પહેલાં આપણે નક્કી કરવું પડશે કે ભાઈ કઈ વસ્તુને હું જતી કરું તો મને વધુ ફાયદો છે. તો આ નાનકડી બાબત આજે ધ્યાનમાં અવશ્ય લેજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નોકરી કરતા લોકો માટે સાવધાન રહેવું જરૂરી દેખાય. આજે નોકરીની બાબતમાં નાના મોટા અવરોધ આવે, કોઈની સાથે બોલાચાલી થાય, વાદ વિવાદ થાય ને એના કારણે આપણે મોટું નુકસાન થઈ શકે જ. તો આજે વાદ વિવાદથી, બોલાચાલીથી દૂર રહેવું હિતાવહ. આજે છે ને કોઈ પણ કામમાં તમારું ધારેલું ફળ ન મળે તો નિરાશ નહીં થતા, મન મોટું રાખીને આગળ ચાલજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા દેખાય છે, તો પ્રવાસમાં સાચવીને આગળ ચાલવું જરૂરી. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને લેજો. આજે સામાજિક કામોમાં તમને શાબાશી મળતી દેખાય છે અને સારું ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ માનસિક થાકથી શરૂ થતો દેખાય છે. સવારે ઉઠીએ ને તો આપણું મન થાકેલું લાગે, કઈ બાજુ જવું, કયા કામથી શરૂઆત કરવી એ નિર્ણય ન લઈ શકાય. પણ મિત્રો થોડું ધ્યાન આપજો, થોડું મનોમંથન કરજો. ઘરમાં વડીલ હોય તો વડીલની સલાહ લેજો ને એ લોકોની સલાહથી શરૂ કરેલા કામ, શરૂ કરેલો દિવસ આપણા માટે સારો અને સારા પરિણામ લાવનારો સાબિત થાય. આજે વડીલોની સલાહથી કૌટુંબિક બાબતોમાં જે તણાવ ચાલે છે ને એનો અંત લાવી શકાય. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાના જે કૌટુંબિક કામોમાં સફળતા મળતી દેખાય છે. કુટુંબમાં જે લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો એનું નિવારણ લાવી શકાય, એનું સમાધાન કરી શકાય અને એનાથી કુટુંબની એકતા આપણે જાળવી શકીએ. આજે કુંભ રાશિવાળા માટે સામાજિક કામોમાં ધ્યાન આપવું જરૂરી અને મિત્રો ઋતુગત બીમારીથી બચીને ચાલવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ ગોલ્ડન.
મીન રાશિવાળા માટે આજે ન ધારેલી સફળતાઓ મળતી દેખાય છે. જેની કલ્પના આપણે નથી કરી એવા કામોમાં આજે આપણે સફળ થઈએ અને સારા પરિણામો મેળવી શકીએ. આજે અણધાર્યો લાભ મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે વેપારના ક્ષેત્રમાં પણ આજે મધુર ફળ ચાખવા મળે, સારો વેપાર કરી શકાય ને સારી આવક મેળવી શકાય. આજે વડીલોના આશીર્વાદ જરૂર લેવા. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.